નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ પાસે ભારે વરસાદના કારણે સાવેલી નદી ઉપર બનાવાયેલ કામચલાઉ ડાયવર્ઝન પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે ઝાંઝમેરથી સોડવદર અને જામનગર તરફ જતો માર્ગ બંધ થઈ જતા આશરે 100થી વધુ ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે। ઝાંઝમેર સોડવદર રોડ પર નવા પુલનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન બનાવાયું હતું, પરંતુ ભારે વરસાદમાં નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે। રસ્તો બંધ થતા ખેડૂતોને વાવણીમાં અને વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। ગ્રામ પંચાયતે તંત્રને તાત્કાલિક રિપેરિંગ કરી રસ્તો શરૂ કરવાની માંગ કરી છે। વિપુલ ધામીચા, ધોરાજી। મારું નામ કિરણ બગડા છે। હું ઝાંઝમેર ગામના સરપંચ। કાલ અતિ ભારે વરસાદના કારણે ઝાંઝમેરથી સોડવદરને જોડતો મહાદેવ મંદિરની બાજુમાં સાવેડી નદીની ઉપર જે પુલ છે તેનું કામ ચાલુ હતું અને એ કામ ચાલુ હોવાના કારણે બાજુમાં ડાયવર્ઝન આપેલો હતો, પણ અતિ ભારે વરસાદના કારણે તે ડાયવર્ઝન પુલ તૂટી ગયો છે। તેના લીધે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે। હાલ તે ઝાંઝમેરથી સોડવદર, ખજુડા, ટીંબડી, કનોણા જેવા અનેક ગામને જોડતો આ રસ્તો હતો અને ઝાંઝમેરથી ડાયરેક્ટ જામનગરને જોડતો પણ આ રસ્તો હતો। આશરે